જય માતાજી મિત્રો, કાલે છે કરવા ચોથ અને હું એની તૈયારી કરી રહી છું અને હું લગાવી રહી છું રાત્રે કેટલા વાગ્યા 9 વાગે મહેંદી લગાવું. હવે કાલ કેવો રંગ આવે છે એ જોઈએ. આ તો મહેંદી પરથી જ ખબર પડશે કે પતિદેવ કેટલો પ્રેમ કરે છે. હું તમને નજીકથી દેખાડું. આ જુઓ મહેંદી કેવી છે, કેવી છે? તમને ગમે ને તો મને કહેજો, હું તમને પણ લગાવી દઈશ. આખો ફોટો આખો લો. આ કોઈ સ્પીડ નહીં કરેલી, ઝડપ છે કેમ કે બહુ પ્રેક્ટિસ થઈ જાય ને મને મહેંદીની, એટલે મોટા મોટા ઓર્ડર લો, ખબર હે? 5 ને 6 હજારના. જુઓ તમે, એ મહેંદી છે. કમેન્ટ કરજો જો તમને મારી મહેંદી ગમે ને તો કમેન્ટમાં નાઈસ લખજો. હું તમને પણ મહેંદી પાડી આપી જેને પાડવી અને ફ્રીમાં. જુઓ મિત્રો, આ છે મારી ફ્રન્ટની મહેંદી, ફ્રન્ટ સાઈડ મહેંદી. અને આ જુઓ જૂનું જૂનું મારા પતિનું નામ લખ્યું અને આ નાનું દિલ, એમ કે એનું દિલ નાનું હોય. હા, તો કાલે ને કલર ઉપરથી ખબર પડશે તમને કે તમે લવ કેટલો ખબર પડી. જો કલર નહીં આવે ને બસ તમારો વારો હોય. આગળ મહેંદી પાડી નાખી તમે જુઓ આવી, અને હવે પાછળનો વારો. પાછળ તો સિમ્પલ જ મૂકવાની ડિઝાઇન, એટલું બધું ખાસ નહીં. પણ હવે કારણ કે કાલ વહેલા ઉઠીને સરગીનું પેલું જમવાનું ખરીને આખો દિવસ ભૂખું તો રહેવાનું ને પાણી વગર. હવે કોઈ દિવસમાં તો ભૂખી રહી નહીં, ભૂખી નહીં રહેવું કોઈ દાડો. હવે ભૂખું રહેવાનું હોય એટલે વહેલા ઉઠીને 4 વાગે બધું ખાઈ લઈશ. ખાઈને આમ 6 વાગ્યાથી ભૂખ ના લાગી દે એટલું ખાઈને પછી રહીશ. વારે વાપ અડધી બાકી હજુ તો. સિમ્પલ બરોબર ને? હા. મિત્રો, મારા હાથની મહેનત પૂરી થઈ ગઈ છે. પગમાં ખાલી ગોળ મીંડા પાડું છું કારણ કે બહુ મોડું થઈ ગયું है रात्रे. सुबह उठવાનું હોય છે. ये मेरी मेहंदी है, ये फ्रंट साइड की मेहंदी है और ये बैक साइड की मेहंदी है. आपको कैसी लगी मेहंदी? जय माताजी મિત્રો, આજે છે કરવા ચોથ અને હું રહી છું કરવા ચોથ. જો આપણે કાલ મહેંદી મૂકી દીધો, રંગ કેવો આવ્યો છે. આ રંગ ઉપરથી ખબર પડે કે મારા પતિ જેવું લાવ તો મને બહુ કરે. આ જો મહેંદી પગમાં પણ. અને હાલ સરગીનો ટાઈમ થઈ ગયો છે. મારા સાસુમાં તો ગામડે રહેશે એટલે મારા પતિદેવે લઈ આવી હતી. તમે જો સરગી આ ખાઈ રહ્યા પછી, પાણી પી રહ્યા પછી આખો દિવસ પાણી પણ નહીં પીવાનું, ખાવાનું પણ નહીં. બસ સાંજે માતાજીની પૂજા કરીને ખાવાનું. બસ.